ભાજપના કોડીનારના નેતાઓનું કહેવા માંગુ છું કે તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી. તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો. અમે એક થઈને લડીશું. કારણ કે ગઈકાલે રાત્રે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને ઉમેદવારોને લઈ અને પોલીસ સ્ટેશને ગયા. અને એટલું જ નહીં, ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમને શું જબરજસ્તીથી લાવવામાં આવ્યા છે, બળજબરીથી તમે અહીંયા આવ્યા છો કે શું છે, તમારી પાછળ કોઈ તમને ધાક ધમકી આપી છે? ત્યારે દરેક ઉમેદવારે એક જ વસ્તુ કરી છે કે ન્યા અમે અમારી જાતે આવ્યા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે. ત્યારે હું ભાજપના નેતાને કહેવા માંગુ છું કે આખી રાત્રે 3-4 વાગ્યા સુધી તમે અમારા લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા અને કંઈ નહીં ચાલ્યું. તો તમે રાત્રે મનોજભાઈ મોદીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન તમે લઈ જાઓ છો. અમને એવી જાણ મળી છે કે તમે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના 2 ઉમેદવારોને કોંગ્રેસવાળા ઉઠાવી ગયા છે. હું તમને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસવાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે. તમે લોકો ઉઠાવો છો. તમે કેટલા એમએલએને વેચાતા ખરીદી રહ્યા છે. તમારાથી એક હાર સ્વીકારાતી નથી. તમને શરમ આવી જોઈએ. તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરવી જોઈએ. આથી હું તમને દરેક લોકોને કહેવા માંગુ છું કે આના વિરોધમાં આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ. આને જો આપણે મનોજભાઈ મોદીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે. અને હું ગીર સોમનાથની પોલીસને કહેવા માંગુ છું કે દર વખતે તમે આવું કરો છો. અત્યાર સુધીના દરેક ઇલેક્શનમાં તમે ખોટી રીતના કોઈ પર કેસ કરો છો, કોઈને હેરાન કરો છો, પરેશાન કરો છો. પણ સત્ય હેરાન થઈ શકે છે, પરેશાન થઈ શકે છે. પણ સત્ય કોઈ દિવસ પણ નિરાશ નથી થતું. અમે તાકાતથી લડીશું. બધા મિત્રોને મારી વિનંતી છે કે આમાં તમે બધા સહભાગી બનો અને આગળનો જે પ્લાન આપણે કરીએ, નક્કી કરીએ તે પ્રમાણે તમે સાથ સહકાર આપો. આપણે હિંમત રાખવાની છે, એકજૂથ રાખવાની છે. જે રીતના આપણા ઉમેદવારો એક છે તે રીતના આપણે બધા એક સાથે લડીએ અને મનોજભાઈની સાથે ઉભા રહીએ, કોંગ્રેસની સાથે ઉભા રહીએ. એ જ અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.